બનાસકાંઠાના પાલનપુરમાં ગૌ સેવા અને માનવતા બંનેનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। લાલાવાડ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે ગૌપ્રેમી લક્ષ્મણભાઈ પટેલ દ્વારા ગૌમાતા પ્રત્યે અતૂટ પ્રેમ અને સેવા કાર્યોથી પંથકમાં પ્રશંસા થઈ રહી છે। પશુઓ પ્રત્યે દયાભાવ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો હિસ્સો છે અને ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં ગૌ સેવા માટે અનેક ગૌશાળાઓ કાર્યરત છે, જ્યાં ગૌ ભક્તો સતત સેવા આપી રહ્યા છે। પાલનપુરના લાલાવાડા ગૌશાળા ખાતે લક્ષ્મણભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા ઉનાળાની કઠોર ગરમીમાં ગૌ માતા માટે સૂકા ઘાસનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યમાં દલાભાઈ પુરબિયા, પંકજ પુરબિયા, મહેન્દ્ર પુરબિયા, વિજયકુમાર સોલંકી સહિતના સેવાભાવી લોકો જોડાયા હતા। લક્ષ્મણભાઈ પટેલ માત્ર ગૌ સેવા જ નહીં પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પણ સતત સેવા કાર્ય કરતા રહે છે। તેઓ દ્વારા તહેવાર દરમિયાન મીઠાઈ વિતરણ, શિયાળામાં ગરમ કપડાં અને ધાબળા તેમજ ગરીબ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે। આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિને કારણે સમગ્ર પંથકમાં તેમની પ્રશંસા થઈ રહી છે। કામધેનુ લાલાવાડાના અંદર ગૌશાળાના અંદર લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા આજે પુલાવનું વિતરણ કરવામાં આવ્યું છે। એમની સેવા આ ગૌ માતાઓ પ્રત્યે એમને જે હમદર્દી નિભાવી છે અને એમને જે ગૌ માતા પ્રત્યે આ ઉનાળાની ગરમીમાં ઘાસચારાની બહુ તંગી હોય છે અને તંગીના સમયે પણ એમને આ સરસ મજાનું કાર્ય કર્યું છે। આવું જ કાર્ય તેઓ દિવાળીના પર્વ વખતે પણ જે ગરીબ ઘરના બાળકો હોય છે એમને ફટાકડા, કપડાં જેવું વિતરણ કરે છે। સાથે સાથે જે વડગામ તાલુકાના અંદર જે ગરીબ ઘરના કુટુંબ હોય છે એમને ધાબળાનું પણ વિતરણ કરે છે। આવું સરસ મજાનું કાર્ય લક્ષ્મણભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને તેઓ એક્સ આર્મીમેન છે અને હાલ તેઓ ગાંધીનગરના અંદર નિવાસ કરે છે। તો આ ટાણે લક્ષ્મણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આ અબોલ પશુઓને એક ઘાસચારાનું વિતરણ કરી અને એક સુંદર કાર્ય કરે છે। આમની પ્રેરણાથી બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે અબોલ પશુઓને ઘાસચારા અને જે તે જરૂરિયાત હોય તે આપણે મદદરૂપ થઈએ અને એક રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે જો ગૌ માતા આપણે રાષ્ટ્રમાતા તરીકે પણ આપણે નિર્માણ કરીએ છીએ તો આપણે ગૌ માતાને બચાવવા માટે આવું દર વખતે વિતરણ કરીએ એવી શુભકામનાઓ અસ્તુ। આજે કામધેનુ ગૌશાળા લાલાવાડા મુકામે માનનીય શ્રી લક્ષ્મણભાઈ રોમજીભાઈ ચૌધરી સાહેબના હસ્તે એક સમાજ સેવાની અંદર એક સાચું ઉત્તમ ઉદાહરણ અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે। કામધેનુ ગૌશાળાની અંદર જે ગાયો છે એ ગાયોને ઘાસચારો આપીને એક સમાજની અંદર એક સાચું એવું ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે એમને। આ માત્ર સેવા નથી પણ એક સહકાર અને એકતા અને માનવતાની દિશાને એક સશક્ત પ્રયાસ તરફ દોરી જવાનું એમણે કાર્ય કરેલું છે। સાથે સાથે દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે, મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે આજના જમાનાની અંદર શિક્ષણ એ જ માત્ર આપણો એક આધાર છે, એવા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરી અને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। આવું સતત કાર્ય એમના દ્વારા ચાલી રહ્યું છે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળી રહી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।